નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં આજથી 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 શહેરોમાં પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. ખાસ કરીને 26 એપ્રિલે એટલે કે મતદાનના દિવસે તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે અસહ્ય બફારો લોકોને પરેશાન કરશે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને પગલે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે કડક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ન કરવા અને ત્યાં હાજર ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા સૂચના અપાઈ છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની બોટ નષ્ટ કરવાના આદેશ આપતા સ્થિતિ વણસી છે. સુરક્ષાની દ્રષ્ટિએ દૂતાવાસે હેલ્પલાઇન નંબર્સ પણ જારી કર્યા છે અને તણાવ ફરી એકવાર વધી ગયો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી સોમવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાશે. આ કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે એક મહત્વનું પગલું સાબિત થશે. લક્સને આ માહિતી શેર કરતા બંને દેશો વચ્ચે મજબૂત વ્યાપારિક ભાગીદારી અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈના નિધન બાદ કમાન સંભાળનાર તેમના પુત્ર મોજતબા ખામેનેઈ રહસ્યમય રીતે ગાયબ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ એર સ્ટ્રાઇકમાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા છે અને અત્યારે ગુપ્ત રીતે સારવાર હેઠળ છે. તેમનો એક પગ કાપવો પડ્યો છે અને ચહેરો પણ દાઝી ગયો હોવાના સમાચાર છે. હવે તેમની પ્લાસ્ટિક સર્જરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેની ચરમસીમાએ છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને લેબનોન 3 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ વધારવા પર સહમત થયા છે. વધુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ઇઝરાયલ અને લેબનોનના રાજદૂતો વચ્ચે આ બેઠક થઈ હતી જે સફળ રહી છે. આ સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. યુદ્ધ વચ્ચે ટ્રમ્પ એકવાર ફરી વિવાદનું કેન્દ્ર બન્યા છે. ટ્રમ્પ દ્વારા ભારતને નર્ક કહેવાવાળી ટિપ્પણી બદલ વિશ્વભરમાંથી અનેક તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે ટ્રમ્પને આઈનો બતાવતા ભારતની સુંદરતા નિહાળવાની સલાહ આપી છે. વધુમાં ઈરાની કોન્સ્યુલેટે તેના એક્સ પર એક વિડીયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે ક્યારેક ભારત આવીને જુઓ અને પછી બોલો. સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ વિડીયો ફેસબુક પર સનાતની શેર નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયો હતો, જેમાં ગડકરી પરિવાર સામે વાંધાજનક ભાષા અને ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર પ્રકરણમાં નાગપુર પોલીસે તપાસ કરતા આરોપીની ઓળખ આયુષ રમેશચંદ્ર અગ્રવાલના રૂપમાં થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાજુ ઇઝરાયલ અને લેબનોનમાં 3 અઠવાડિયા સુધી સીઝ ફાયર આગળ વધારવાનું એલાન કર્યું છે, ત્યારે બીજી તરફ બંને પક્ષો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલી સુરક્ષા દળે જણાવ્યું કે પહેલા લેબનોનથી ઉત્તરી ઇઝરાયલના શતુલા પર રોકેટ હુમલો કરાયો હતો, જે બાદ ઇઝરાયેલે દક્ષિણી લેબનોન પર હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર જવાબી હુમલો કર્યો હતો. ગુજરાત એસટી નિગમ હવે નવી બસીસ ખરીદવાને બદલે 1200 જેટલી બસીસ ખાનગી કંપનીઝ પાસેથી ભાડે લેવાની તૈયારીમાં છે. અત્યારે 250 બસીસના ભાડા પેટે માસિક 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. 2.5 વર્ષના ભાડામાં જ નવી 250 બસીસ ખરીદી શકાય તેમ છે. છતાં પીપીપી મોડેલના નામે વર્ષો સુધી કરોડો રૂપિયા ખાનગી સંસ્થાઓને પધરાવી દઈને પરિવહન સેવાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ ભાષાને લઈને એક મોટી જાહેરાત કરી છે, જેમાં તેમણે કહ્યું કે 1 મેથી તમામ લાયસન્સ ધરાવતા ડ્રાઈવર્સ માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. આ નિયમ હેઠળ જો ડ્રાઈવર મરાઠી વાંચી કે લખી નહીં શકે તો તેમનું લાયસન્સ રદ થઈ શકે છે. જોકે આ જાહેરાતે રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ નિર્ણયના વિરોધમાં અનેક ટ્રેડ યુનિયન્સે 4 થી 2 થી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં પરિવર્તનની આગાહી સાથે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બંગાળના આગામી મુખ્યમંત્રી કોઈ બંગાળી જ હશે અને તેઓ રાજ્યના જ વતની હશે. તેમણે કટાક્ષમાં કહ્યું કે બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય. આ જાહેરાત સાથે જ બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને બહારની વ્યક્તિના આક્ષેપો પર પૂર્ણવિરામ મુકાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ઉમેદવારો પેનલ ટુ પેનલના બદલે મારું જોજો કહીને વ્યક્તિગત પ્રચાર કરી રહ્યા છે. નબળા સાથીદારોને કારણે હારી જવાની બીકે અનેક ઉમેદવારો પક્ષના નિશાન કરતા પોતાના ચહેરાને આગળ ધરી રહ્યા છે. સત્તાના મોહમાં ઉમેદવારોએ પોતાની અલગ દુકાનો ખોલી પક્ષના ક્લીન સ્વીપના દાવા સામે પડકાર ઊભો કર્યો છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ બીજેપી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મારો જન્મ બંગાળમાં થયો છે ને બંગાળમાં જ મરીશ. તેમણે કહ્યું કે બંગાળ જીત્યા બાદ હું દિલ્હી પર કબજો કરીશ. મારે સત્તા નથી જોઈતી, મારે દિલ્હીમાં બીજેપીનો વિનાશ જોઈએ છે. વધુમાં તેમણે કહ્યું કે માત્ર બંગાળમાં જ વિનાશ નહીં પણ બીજેપીને દિલ્હીથી પણ દૂર થવું પડશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગૃહમંત્રી અમિત શાહે બંગાળ ચૂંટણી પર પ્રેસ કોન્ફરન્સ કરીને એક મોટું એલાન કર્યું છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની 152 બેઠકોમાંથી ભાજપને 110થી વધુ બેઠકો પર વિજય મળશે. વધુમાં તેમનું કહેવું છે કે બંગાળ ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ભાજપની તરફેણમાં રહ્યું છે. પૂર્વ આર્મી ચીફ જનરલ MM નરવણેએ સ્પષ્ટ કર્યું કે 2020માં ચીન સાથેના ગતિરોધ સમયે સરકારે સેનાને એકલી નહોતી છોડી. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી સેનાને સંપૂર્ણ સમર્થન અને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો. જે યોગ્ય લાગે તે કરો તેવી સૂચના સશસ્ત્ર દળો પર સરકારનો અતૂટ ભરોસો દર્શાવે છે. તેમના પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની સંદર્ભે તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ મુજબ જવાબ આપવાનો સેનાને પૂરો અધિકાર હતો. રાજસ્થાન વિધાનસભાને બોમ્બથી ઉડી દેવાની ફરી એકવાર ધમકી મળી હતી. ધમકી બાદ જયપુરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીને કારણે સુરક્ષા એજન્સીઝે તાત્કાલિક વિધાનસભા સંકુલ ખાલી કરાવ્યું હતું. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન શોધખોળ શરૂ કરાઈ હતી. લાંબા ટ્રાફિકથી છુટકારો મેળવવા હવે તંત્રએ એક નવીન પગલું ભર્યું છે. ટ્રાફિક સમસ્યાને હેન્ડલ કરવા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અમદાવાદ શહેરે AI આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિકની સ્થિતિના હિસાબથી જાતે જ નિર્ણય લે છે. આ સિસ્ટમ દરેક ગાડીઓની સ્પીડ અને લાઇન્સ જોઈ કઈ દિશામાં વધારે ગ્રીન સિગ્નલ રાખવું અને ક્યાં કયું સિગ્નલ રાખવું તે જાતે જ નિર્ણય લેશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના અંતિમ તબક્કામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઘણા ગામોમાં ભાજપના નેતાઓ મતદારોને ધમકી આપી રહ્યા છે કે ભાજપને વોટ નહીં આપો તો વિકાસના કામો કે ગ્રાન્ટ નહીં મળે. ગેનીબેને જણાવ્યું કે આવી ધમકીઓ લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ લોકોના ટેક્સ અને પરસેવાની કમાણીમાંથી બને છે, કોઈ એક પક્ષની મહેરબાનીથી નહીં. વાઘોડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓને ચૂંટણી પછી જોઈ લેવાની ધમકી આપી છે, જેની સામે નિલેશ પુરાણીએ તેમને ભૂમાફિયા ગણાવ્યા છે. જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે આકરા તેવર બતાવતા કહ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગદ્દારો સામે ચૂંટણી બાદ ઓપરેશન ગંગાજળ કરી હિસાબ કરી લેવાશે. પાર્ટીની શિસ્તના લીરે લીરા તેમણે ઉડાડ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 3 સાંસદોએ પાર્ટી છોડી છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા સહિત અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પણ પાર્ટીને અલવિદા કહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર તેઓ ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે મેં આમ આદમી પાર્ટીને મારા લોહી અને પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે આપમાંથી 7 રાજ્યસભા સાંસદોના પક્ષ પલટા અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એક્સ પર લખતા તેમણે કહ્યું કે ભાજપે ફરી એકવાર પંજાબના લોકો સાથે દગો કર્યો છે. નોંધનીય છે કે આપ પાસે હાલમાં રાજ્યસભામાં 10 સાંસદ છે અને તેમાંથી 7 ભાજપમાં જોડાયા છે. પંજાબમાં ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને આપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાઘવ ચડ્ઢા સરપંચ બનવાને પણ લાયક નથી. તેમણે આક્ષેપ કર્યો કે વિરોધીઓ ઈડી અને સીબીઆઈના જોરે ચાલે છે, જે લોકશાહી વિરોધી છે. માને સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે અને તેઓ અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિકો છે. તેમણે ચેતવણી આપી કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને ક્યારેય માફ નહીં કરે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદો રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ પાર્ટી મુખ્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીન નીતિનના હસ્તે ભાજપામાં જોડાયા હતા. રાજ્યસભામાં આપના 2/3 સાંસદોએ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી છે. ભગવંત માને ઈડીને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો મારા ઘરે દરોડા પાડો. તેમણે સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી એક ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે, જ્યાં લોકો પૈસા કમાવવા નહીં પણ જનસેવા કરવા આવ્યા છે. માને કેજરીવાલ અને સિસોદિયાની ધરપકડનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે તેમને જેલમાં મોકલ્યા બાદ તપાસ એજન્સીઝને શું મળ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.